નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપનું સ્વાગત છે એક નવી ભરતી જાહેરાત સાથે। તમે જોઈ શકો છો મિત્રો, ગ્રાન્ટેડ છાત્રાલયમાં વિવિધ ધોરણ 4 પાસ માટે વિવિધ જગ્યાઓ માટેની અહીંયા ભરતી જાહેરાત આવેલી છે મિત્રો, જેમાં તમે જોઈ શકો છો ઇન્ટરવ્યૂ દ્વારા સીધી પસંદગી તેમજ પગાર ધોરણ છે તે સરકારી નિયમ મુજબ તમને મળવાપાત્ર થઈ શકે છે। તો વિડીયોમાં મિત્રો તમે જોઈ શકો છો સંપૂર્ણ માહિતી તમને મળશે મિત્રો, તો તમે વિડીયો છેલ્લે સુધી જોજો। જો તમે મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો, તેમજ બાજુમાં આપેલું બેલ આઇકન છે તે જરૂરથી પ્રેસ કરજો, જેથી આવી સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિશેની રોજબરોજ માહિતી તમને મળતી રહે। તો આગળ વાત કરશું મિત્રો વિડીયોમાં ભરતી જાહેરાત વિશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે। તમે જોઈ શકો છો શ્રી આદિવાસી કેળવણી મંડળ ખેડબ્રહ્મા સંચાલિત શ્રી આદિવાસી કુમાર છાત્રાલય ખેડબ્રહ્મામાં આદિજાતિ વિકાસ ખાતું ગુજરાત રાજ્ય દ્વારા માન્યતા પ્રાપ્ત જે સંસ્થા છે, જેમાં એનઓસી અન્વયે મિત્રો અહીંયા જે નંબર આપેલો છે તેના અન્વયે મિત્રો રસોઈયા માટેની તેમજ ચોકીદાર માટેની એક જગ્યા ભરવા માટે રસોઈયા માટે ધોરણ 4 પાસ તેમજ ચોકીદાર માટે ધોરણ 4 પાસ કે તેથી વધુ લાયકાત ધરાવતા ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થઈ હતી દિવસ 10માં સ્વહસ્તાક્ષરમાં પ્રમાણિત નકલો સાથે નીચેના સરનામે અરજી કરવાની રહેશે મિત્રો। તમે જોઈ શકો છો અરજી કરવાનું સરનામું છે પ્રમુખ મંત્રી શ્રી આદિવાસી કેળવણી મંડળ ખેડબ્રહ્મા, ગણેશ સોસાયટી, ગાયત્રી મંદિર પાછળ, મૂ પોસ્ટ, તાલુકો ખેડબ્રહ્મા, જિલ્લો બનાસકાંઠા ખાતે તમારે અરજી કરવાની રહેશે। તમે જોઈ શકો છો દિવ્ય ભાસ્કર, હિંમતનગર, મોડાસા ભાસ્કરમાં 9 ઓગસ્ટ 2024ના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે। બીજી એક ભરતી જાહેરાત છે મિત્રો શ્રી મંગલમ કેળવણી મંડળ નાકા સંચાલિત એકલવ્ય એસટી છાત્રાલય નાકામાં આદિજાતિ વિકાસ ખાતું ગુજરાત રાજ્ય દ્વારા માન્યતા પ્રાપ્ત આ સંસ્થામાં મિત્રો એનઓસી નંબરના અનુસંધાને રસોઈયા માટે એક તેમજ ચોકીદાર માટેની એક જગ્યા માટે રસોઈયા માટે ધોરણ 4 પાસ તેમજ ચોકીદાર માટે ધોરણ 4 પાસ કે તેથી વધુ લાયકાત ધરાવતા ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થઈ હતી દિવસ 10માં સ્વહસ્તાક્ષરમાં પ્રમાણિત નકલો સાથે નીચેના સરનામે અરજી કરવાની રહેશે। અરજી કરવા માટેનું સરનામું મિત્રો તમે નોંધી લેશો અહીંથી પ્રમુખ મંત્રી શ્રી મંગલમ કેળવણી મંડળ નાકા, જે ગણેશ સોસાયટી, ગાયત્રી મંડળ પાછળ, જે મૂ પોસ્ટ, તાલુકો ખેડબ્રહ્મા, જિલ્લો સાબરકાંઠા ખાતે તમારે અરજી કરવાની રહેશે। તમે જોઈ શકો છો મિત્રો રસોઈયા માટેની એક જગ્યા તેમજ ચોકીદાર માટેની એક જગ્યા માટેનું જે અહીંયા એનઓસી ક્રમાંક છે જે જે ગ્રાન્ટેડ એડ ના વાંધા પ્રમાણપત્ર 1/8/2024થી મળેલ છે તેના અનુસંધાને અહીંયા જે એકલવ્ય એસટી છાત્રાલય છે મિત્રો, જેમાં રસોઈયા તેમજ ચોકીદાર માટેની જગ્યા છે। ત્યારબાદ મિત્રો વાત કરશું શ્રી આદિવાસી કેળવણી મંડળ ખેડબ્રહ્મા સંચાલિત શ્રી સરદાર એસટી કુમાર છાત્રાલય જે આગિયામાં આવેલી છે મિત્રો, જેમાં જે આદિજાતિ વિકાસ ખાતું ગુજરાત રાજ્ય દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થા છે, છાત્રાલય છે મિત્રો, જેના જે એનઓસી ક્રમાંક મિત્રો અહીંયા આપેલું છે તેના અનુસંધાને અહીંયા વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત છે, જેમાં તમે જોઈ શકો છો મિત્રો રસોઈયા માટેની એક જગ્યા તેમજ ચોકીદાર માટેની એક જગ્યા ભરવા માટે ધોરણ 4 પાસ હોય મિત્રો તે રસોઈયા માટે તેમજ ચોકીદાર માટે ધોરણ 4 કે તેથી વધુ જે લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થઈ હતી દિવસ 10માં સ્વહસ્તાક્ષરમાં પ્રમાણિત નકલો સાથે નીચેના સરનામે અરજી કરવાની રહેશે મિત્રો। ખાસ તમે નોંધી શકો છો મિત્રો સ્વહસ્તાક્ષરમાં લખેલી અરજી તેમજ પ્રમાણિત નકલો સાથે તમારે અરજી છે તે અહીંયા મોકલવાની રહેશે। અરજી કરવાનું સરનામું તમે મિત્રો નોંધી લેશો પ્રમુખ મંત્રી શ્રી આદિવાસી કેળવણી મંડળ ખેડબ્રહ્મા, ગણેશ સોસાયટી, ગાયત્રી મંડળની પાછળ, મંદિરની પાછળ, મૂ પોસ્ટ, તાલુકો ખેડબ્રહ્મા, જિલ્લો સાબરકાંઠા ખાતે તમારે 10 દિવસની અંદર મિત્રો અરજી કરવાની રહેશે। તમે જોઈ શકો છો મિત્રો જે તારીખ 9 ઓગસ્ટ 2024ના રોજ આ વિવિધ જે છાત્રાલય છે જેમ કે શ્રી આદિવાસી કેળવણી મંડળ ખેડબ્રહ્મા સંચાલિત શ્રી આદિવાસી કુમાર છાત્રાલય, એકલવ્ય એસટી છાત્રાલય તેમજ જે શ્રી સરદાર એસટી કુમાર છાત્રાલય માટે અહીંયા વિવિધ જે જગ્યા માટે ધોરણ 4 પાસના આધારે અહીંયા ભરતી જાહેરાત આવેલી છે। તો મિત્રો વાત કરશું બીજી એક જે છાત્રાલય છે મિત્રો જેમાં આવેલી ભરતી જાહેરાત વિશે। તમે જોઈ શકો છો ઓપન ઇન્ટરવ્યૂ અંતર્ગત અહીંયા ભરતી માટેની જાહેરાત આવેલી છે। શ્રમજીવી સંસ્કાર સભા બલવાડા, તાલુકો ચીખલી, જિલ્લો નવસારી સંચાલિત કસ્તુરબા કન્યા છાત્રાલય જે બલવાડા, તાલુકો ચીખલી માટે એક ચોકીદાર માટે કે જેમાં લાયકાત છે મિત્રો ધોરણ 4 પાસ કે તેથી વધુ માટે અહીંયા ભરતી જાહેરાત આવેલી છે। ત્યારબાદ મિત્રો કુમાર છાત્રાલય આવેલી છે મિત્રો, જેમાં અહીંયા ભરતી જાહેરાત આવેલી છે, જેમાં તમે જોઈ શકો છો કુમાર છાત્રાલય જે સારવણી, તાલુકો ચીખલી માટે એક ચોકીદાર માટેની જગ્યા છે મિત્રો, જેમાં લાયકાતની વાત કરીએ તો ધોરણ 4 પાસ કે તેથી વધુ ઉંમર જે લાયકાત જે ધરાવતા હોય મિત્રો તેવા જે ઉમેદવારો છે તે અહીંયા અરજી કરી શકશે। ત્યારબાદ મિત્રો સરસ્વતી કન્યા છાત્રાલય સારવણી, તાલુકો ચીખલી માટે એક ચોકીદાર માટે જેમાં લાયકાતની વાત કરીએ તો ધોરણ 4 પાસ કે તેથી વધુ જે એસટી ઉમેદવારો છે મિત્રો તે અહીંયા વોક ઇન ઇન્ટરવ્યૂમાં હાજર રહી શકે છે। ઇન્ટરવ્યૂ માટેની તારીખ મિત્રો તમે નોંધી લેશો। ઇન્ટરવ્યૂ છે તે તારીખ 17 ઓગસ્ટ 2024 શનિવારના રોજ સવારે 10:30 કલાકે જરૂરી પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે। સ્થળ મિત્રો તમે નોંધી લેશો શ્રીમતી DL કોન્ટ્રાક્ટર વિદ્યાલય બલવાડા, તાલુકો ચીખલી, જિલ્લો નવસારી ખાતે તમારે ઓપન ઇન્ટરવ્યૂ અંતર્ગત અહીંયા જે હાજર રહેવાનું રહેશે મિત્રો જે છાત્રાલય અંતર્ગત ભરતી જાહેરાત માટે।
તો મિત્રો શ્રી ગજાનંદ સેવા ટ્રસ્ટ વડાલી સંચાલિત શ્રી આદિવાસી કન્યા છાત્રાલય વડાલી માટે જે સરકારશ્રીના ઠરાવ ક્રમાંક અહીં આપેલો છે મિત્રો, જેના અનુસંધાને અહીંયા રસોઈયા માટે એક તેમજ ચોકીદાર માટેની જે ધોરણ 4 પાસ કે તેથી વધુ લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અહીંયા અરજીઓ મંગાવવામાં આવે છે. તમે જોઈ શકો છો મિત્રો, તારીખ 9 ઓગસ્ટ 2024ના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે. જાહેરાત પ્રસિદ્ધ થયાના 10 દિવસની અંદર મિત્રો ઉમેદવારોએ લાયકાત ધરાવતા ઉમેદવારોએ સ્વહસ્તાક્ષરમાં પ્રમાણિત નકલો સાથે નીચેના સરનામે અરજી કરવાની રહેશે. અરજી કરવાનું સરનામું મિત્રો તમે નોંધી લેશો. શ્રી પ્રમુખ શ્રી મંત્રી શ્રી ગજાનંદ સેવા ટ્રસ્ટ વડાલી, આનંદનગર સોસાયટી, મૂ પોસ્ટ, તાલુકો વડાલી, જિલ્લો સાબરકાંઠા ખાતે તમારે અરજી કરવાની રહેશે. મિત્રો તમે જોઈ શકો છો મિત્રો, શ્રી ગજાનંદ સેવા ટ્રસ્ટ વડાલી અંતર્ગત જે શ્રી આદિવાસી કન્યા છાત્રાલય છે તેના માટે આ ભરતી માટેની જાહેરાત આવેલી છે. તો મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો. વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે. મિત્રો, વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય.